ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5.1 5.2 એની સમજૂતી શીખી લીધી છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્વાધ્યાય 5.3. અને સ્વાધ્યાય 5.3માં બીજું કંઈ જ નથી, જે ધોરણ 10માં તમે આઈ થિંક ભણીને આવ્યા છો, જે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવવાનો છે. બરોબર છે? હવે એનો ઉકેલ મેળવવા માટે તમને યાદ હોય તો પેલી વિવેચકવાળી રીત આવતી હતી, d ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac, હે ને? અને એમાંથી તમે ઉકેલ મેળવતા હતા. તો આમાં પણ એ જ કરવાનું છે, પરંતુ આ સંકર સંખ્યામાં છે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ક્યાં અટકતા હતા કે જો ડી એટલે કે વિવેચક ડી એ જો ગ્રેટર દેન 0 આવે તો ભિન્ન ઉકેલ મળે, જો ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો સરખા ઉકેલ મળે બેનને, હે ને? અને લેસ દેન 0 આવે તો શક્ય ઉકેલ મળે નહીં, આવી તમને ખબર હતી. પરંતુ આપણે ચર્ચા કરવાની છે અહીંયા, કારણ કે ડી લેસ દેન 0 હોય તો અંડર રૂટ માઇનસ ડી જેવું થાય, હે ને? તો આને સોલ્વ કરતા આપણને હવે આવડે છે સંકર સંખ્યામાં. તો આપણે આ સ્વાધ્યાયમાં આ જ કરવાનું છે, નવું બીજું કશું જ નથી. બસ ડી નેગેટિવ આવશે ને એને પોઝિટિવ કરીને સંકર સંખ્યામાં લખવાનું છે. ચલો ધીરે ધીરે શરૂઆત કરીએ. અને કઈ રીતે લખાય? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3. ચલો બંને બાજુ અંડર રૂટ આપી દઈએ. અંડર રૂટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ √3. સ્ક્વેર અને રૂટ કેન્સલ થઈ જાય એક્સ. ચલો મેં તમને શીખવાડ્યું હતું, રૂટની અંદર માઇનસ હોય તો એને પ્લસ લખી દેવાનું અને જોડે આવેટ આપી દેવાનું. ખબર પડે છે આટલી? પરંતુ હવે જો બંને બાજુ સ્ક્વેર રૂટ ને બધું આપીએ છીએ તો અહીંયા કમ્પલસરી શું આવશે? પ્લસ ઓર માઇનસ બે ઉકેલ મળે. તો એક્સના ઉકેલો +√3i તેમજ -√3i બે ઉકેલો મળશે. સિમ્પલ, ક્લિયર છે બકા? ચલો આને શું કરશું? ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો, હે ને? કારણ કે આપણે ડિસ્ક્રિમેન્ટ એટલે કે વિવેચક શોધવાનું છે. તો a ની કિંમત શું થાય બકા? 2. b ની કિંમત શું થાય બકા? 1. c ની કિંમત શું થાય બકા? 1, હે ને? આ સરખાવતા આવડે ને? x² નો સહગુણક a, x² નો સહગુણક 2 એટલે a બરાબર 2, x નો સહગુણક b, x નો સહગુણક 1 એટલે b બરાબર 1, c 1 અચળ સંખ્યા 1 એટલે 1. ચલો હવે ડિસ્ક્રિમેન્ટ વિવેચકની વાત કરીએ. d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. ચલો કિંમત મૂકો. 1² - 4 × 2 × 1 તો શું થાય? 1 - 8. 1 નો સ્ક્વેર 1, 4 દુ 8 ગુણ્યા 1 એટલે 8, 1 માંથી 8 જાય એટલે -7, હે ને? ચલો હવે બીજ કેવી રીતે શોધશો? x ઇઝ ઇક્વલ ટુ -b ± √d/2a આવી રીતે થાય. ચલો માઇનસ b ની સંખ્યા શું છે? 1 ± √d શું થાય બકા? -7 અપોન 2a, એ શું છે? 2. ચલો તો -1 ± અપોનમાં આવશે 4. ચલો હવે √7, રૂટની અંદર -7 છે તો એને સોલ્વ કરતા આપણને બહુ સારી રીતે આવડે છે. શું? એને +7 લખી દેવાનો અને બાજુમાં આવેટા લખી દેવાનું. તો આ તમને દેખાય? તમને બે ઉકેલો મળ્યા. કયા કયા ઉકેલો જોઈ લઈએ. આ તમારા એક સેકન્ડ ઉકેલો થઈ ગયા, જ્યાં એ બંને ઉકેલોને આપણે અલગ અલગ લખવાનો પ્રયત્ન કરીએ. -1 +√7i/4 એન્ડ -1 -√7i/4 આવી રીતે બે ઉકેલો મળશે. ક્લિયર છે બકા? દર વખતે આપણને ગણિત છે ને, તમે ફિઝિક્સ લખો, કેમિસ્ટ્રી લખો, એમાં છે ને થિયરી લખો તો એના જવાબ થિયરીમાં આવી જાય. પરંતુ ગણિતમાં એક ટેવ પાડશો તો વધારે સારું પ્રેઝન્ટેશન લાગશે કે તમે આખો દાખલો લખી દો, એની પછી નીચે જવાબ એટલે કે આન્સર કરીને કંઈક લખો કે જે માગ્યું છે આપણને કે ઉકેલો શોધો, તો નીચે આ પ્રકારના ઉકેલો છે, અને તો વધારે ઇફેક્ટ પડશે સામેવાળા ઉપર. ચલો કોઈ પ્રકારની થિયરી કે રીતમાં ચેન્જ નથી. બસ બધા સમીકરણને ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે કમ્પેર કરવાના છે. a ની કિંમત મળી 1, b ની કિંમત મળી 3, c ની કિંમત મળી 9. ડિસ્ક્રિમેન્ટ શોધીએ. d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. ચલો b ની કિંમત છે 3 નો સ્ક્વેર,
4 એટલે 4, એની કિંમત છે 1 અને સીની કિંમત છે 9. તો 9માંથી 36 જાય તો -27 વધે, બરોબર છે. ચલો આપણે એક કામ કરીએ, જ્યારે કોઈ મોટી સંખ્યા છે અહીંયાથી જ સોલ્વ કરીને રાખીએ તો થોડી વધારે મજા આવશે. સોરી, અહીંયા ડી આવશે, અંડરરૂટ ડી આપણે શોધવાનો છે. તો -27 કેવી રીતે સોલ્વ કરશું? +27 અને ગુણાકારમાં આઈ લખશું. ચલો 27 એટલે આ અત્યારે એટલા માટે તમને સમજાવું છું કારણ કે તમને ડાયરેક્ટ ખબર ના પડે તો શરૂઆત ઇનિશિયલ સ્ટેજ છે આપણો, એટલા માટે સમજાવવું જરૂરી છે. ચલો 27 એટલે 9 તારી 27 થાય બકા, જ્યાં 9નું વર્ગમૂળ શું થાય? 3, પછી √3 અને આઈ. તો √d ની જગ્યાએ આપણે ડાયરેક્ટ 3√3i લખી શકીએ, હે ને? ચલો x is equal to -b plus or minus √d by 2a. ચલો -b શું છે બકા? પહેલા માઇનસ b શું છે? 3 પ્લસ ઓર માઇનસ d શું થઈ ગયું? √d ની કિંમત તો ડાયરેક્ટ આપણે શોધી 3√3i upon 2. એ શું છે? 1. ચલો તો આને કેવી રીતે લખી શકશું? ધારો કે તમારે આને 3 કોમન કાઢવા હોય તો આવી રીતે 3 કોમન કાઢી શકો છો. -1 પ્લસ ઓર માઇનસ √3i આવી રીતે પણ લખી શકો છો, આપણને કોઈ ઇસ્યુ નથી, બરાબર છે. તો ફાઇનલી એના બે ઉકેલો આપણે લખીશું કે 3 -1 પ્લસ √3i ડિવાઈડ બાય 2 એન્ડ 3 -1 માઇનસ √3i ડિવાઈડ બાય 2, બરાબર છે. આ બે ઉકેલો. ચલો વધારે આગળ વધીએ છીએ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાઈએ, જ્યાં a ની કિંમત શું છે? -1, b ની કિંમત છે 1, c ની કિંમત છે -2. સરસ મજાનો ડિસ્ક્રિમેન્ટ એટલે કે વિવેચક શોધીએ. b² -4ac, જ્યાં b છે 1 નો હોલ સ્ક્વેર, -4a છે -1, c છે -2. તો શું કિંમત આવે? 1, 4 દુ 8 અને -8, ફરીથી -7 આવ્યો, હે ને? તો -7 તો ડાયરેક્ટ થઈ જાય, ચલો તો બી આપણે એમનેમ શોધી કાઢીએ. √7 આને શું લખવાય? રૂટને પ્લસ કરી કાઢો ને બાજુમાં આવેટા લખી દો. ચલો x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d બાય 2a. ચલો માઇનસ b શું છે? 1 પ્લસ ઓર માઇનસ √d શું થયું? √7i અપોન 2. એ શું થયું બકા? -1. તો કેવી રીતે લખાય? -1 પ્લસ ઓર માઇનસ √7i અપોન -2, બરાબર છે. ચલો હવે અમુક ટાઈમે કદાચ તમે ઉકેલો આપણે a પ્લસ ib સ્વરૂપમાં લખવાના છે તો તમે આને અલગ અલગ પણ કરી શકો, મતલબ -1 અપોન -2 પ્લસ ઓર માઇનસ √7i અપોન -2. તો ફાઇનલી આન્સર તમે આવી રીતે પણ લખી શકો કે +1/2 પ્લસ √7i -2 એન્ડ 1/2 માઇનસ √7i -2. -2 તમે અહીંયા પણ આપીને સોલ્વ કરી શકો. તમે a પ્લસ ib સ્વરૂપમાં લખવા હોય તો a પ્લસ ib સ્વરૂપમાં આવી રીતે લખી શકો. જેવી રીતે આ મેં ડાયરેક્ટ લખ્યા છે, આમાં બી મેં ડાયરેક્ટ લખ્યા હતા. તમારે a પ્લસ ib સ્વરૂપમાં લખવા હોય તો આવી રીતે લખી શકાય, બરાબર છે. હવે આપણે a પ્લસ ib સ્વરૂપમાં લખીશું, હે ને, જેથી તમારી એ પણ પ્રેક્ટિસ થઈ જાય. ચલો નંબર 5 સિમ્પલ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ચલો a ની કિંમત 1, b ની કિંમત 3, c ની કિંમત 5. વિવેચક શોધો. d ઇઝ ઇક્વલ ટુ b² -4ac, જ્યાં b છે 3, 4, a છે 1, c છે 5. તો 9 - 20 ઇઝ ઇક્વલ ટુ -11. જોઈ લો ધ્યાનથી. 3 નો વર્ગ 9, 5 × 24 -11. તો √d શું થાય? -11 એટલે કે પ્લસ √11 લખો અને જોડે આયોટા લખો. ધ્યાન રાખો, આયોટા એટલે કે i એ રૂટની અંદર નથી. x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d બાય 2a. આ તમારો ઉકેલ થઈ ગયો. -b એટલે -3 પ્લસ ઓર માઇનસ d ની જગ્યાએ શું લખશો? √11i અને a ની જગ્યાએ 2, 1. તો x ની ઉકેલ તમારા આવી ગયા -3 પ્લસ ઓર માઇનસ √11. અહીંયા ભાગ્યા 2 આપી દો, અહીંયા ભાગ્યા 2 આપી દો, કારણ કે હવે આપણે a પ્લસ ib સ્વરૂપમાં લખશું.
તો આન્સર કરીને શું લખશું, એના ઉકેલો કયા કયા મળે, √3/2 પ્લસ √11/2 આયોટા એન્ડ માઇનસ √3/2 માઇનસ √11/2 આયોટા. બરાબર છે બકા? ચલો, ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1, c ઇઝ ઇક્વલ ટુ 2. તો આનો વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac, જ્યાં b છે -1 નો હોલ સ્ક્વેર, -4, a એટલે 1, c એટલે 2. તો 1 - 4 દુ 8 એટલે કે -7. તો √d તમારું શું આવ્યું, -7. તો પ્લસ કરી કાઢો અને આયોટા લખી દો. ચલો, ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d/2a માઇનસ. ચલો, b શું છે, -1. આ ધ્યાન રાખજો, હું એટલા માટે દર વખતે કહું છું પહેલા માઇનસ એઝ ઇટ ઇઝ. b ની કિંમત -1 પ્લસ ઓર માઇનસ √d ની કિંમત શું લાવે, √7i અપોન 2. એ શું છે, 1. તો આને આવી રીતે લખાય 1/2 પ્લસ ઓર માઇનસ √7i / 2 લખાય ને. તો ફાઇનલી આન્સર કેવી રીતે લખશો, આના બે આન્સર, 1/2 પ્લસ √7i / 2 એન્ડ 1/2 માઇનસ √7i / 2. આવી રીતે બે આન્સર લખી શકાય. બરાબર છે? ચલો આગળ વધીએ છીએ. એક સેકન્ડ. ચલો, ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ √2, b ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ √2. જો રૂટ ને બધું તમને ગભરાવા માટે મૂક્યું હોય, મહેરબાની કરીને એનાથી ગભરાવું નહીં, હે ને. d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. ચલો, b² શું છે, 1 નો સ્ક્વેર, -4, a શું છે, √2, c શું છે, √2. તો ધ્યાનથી જુઓ, 1 માઇનસ √2 એટલે 2, 4 2 જા એટલે 4 ગુણ્યા 2 એટલે 8, એટલે થઈ ગયો -7. પડી, √2 એટલે 2, 4 ગુણ્યા 2 એટલે 8. તો તમારો √d કેવી રીતે ગણવાનો, √-7 એટલે પ્લસ √7 અને આયોટા એટલે i. ચલો, x એટલે -b પ્લસ ઓર માઇનસ √d/2a. તો -b એટલે 1 પ્લસ ઓર માઇનસ √7i અપોન 2a એટલે 2 અને એની જગ્યાએ √2. તો કેવી રીતે લખાય, -1 અપોન 2 √2 પ્લસ ઓર માઇનસ √7 અપોન 2 √2i. બરાબર છે? તો ફાઇનલી આન્સરમાં શું લખશો, -1 અપોન 2 √2 પ્લસ √7i અપોન 2 √2 અને જે બીજો આન્સર છે -1 અપોન 2 √2 માઇનસ √7i 2 √2. આ તમારા ફાઇનલી બે આન્સર. બરાબર છે? ચલો આગળ વધીએ છીએ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ √3, b ઇઝ ઇક્વલ ટુ -√2 અને c ઇઝ ઇક્વલ ટુ 3 √3. બરાબર છે? ચલો, d શોધીએ આપણે. વિવેચક b² માઇનસ 4ac, જ્યાં b શું છે, -√2 નો વર્ગ -4, a શું છે, √3, c શું છે, 3 √3. ચલો, માઇનસ નો વર્ગ પ્લસ √2 નો વર્ગ, √2 નો વર્ગ 2, પછી માઇનસ. ચલો, √3 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે 9, 9 ચોક 36. તો આન્સર આવે -34. વન્સ મોર બકા, માઇનસ નો વર્ગ એટલે પ્લસ, √2 નો વર્ગ એટલે 2, માઇનસ નો માઇનસ, 4 તરી 12 અને √3 એટલે 3, 12 તરી 36 અને 2 થયા એટલે -34. બરોબર છે? ચલો, √d શોધો. √-34 એટલે પ્લસ √34 અને i એવી રીતે લખશું. હવે √34 ના આપણને કોઈ પણ પ્રકારના ભાગ પડતા નથી. ચલો, નથી પડતા તો આગળ વધીએ છીએ. x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d/2a. ચલો, b શું થયો, પહેલા માઇનસ, b શું છે, -√2 પ્લસ ઓર માઇનસ d શું આવ્યું, √34i અપોન 2, એ શું આવ્યું, √3.
है ने? तो આને લખી કેવી રીતે શકાય? જો +√2 થયું, માઇનસ માઇનસ +√2 અને છેદમાં શું આવ્યું? 2√3 પ્લસ ઓર માઇનસ √34. ચલો અહીંયા તમને આઈ થિંક તકલીફ પડશે, એક જ સેકન્ડ. અહીંયા લખી દઈએ આપણે કે √2/2√3 પ્લસ ઓર માઇનસ √34i અપોન 2√3 લખાય. ચલો હવે સરસ મજાનો આન્સર કરીને લખી દઈએ એના બે સોલ્યુશન કે √2 અપોન આગળ આને સોલ્વ કરવું હોય તો પણ થાય, પણ મારું માનવું એવું છે કે જેટલી ઓછી તકલીફ આપણે લઈએ એટલો વધારે આન્સર આવશે. આમ તો અહીંયા 2 ના √2 કરીને 2 ઉડી જાય તો 1/√6 આવે. અહીંયા ઉપર બી 17 √2 તો નીચે પાછા √6 આવે, પણ નથી કરવા આપણે, હે ને? નથી કરવા, કંઈ વાંધો નહીં, આપણે આ આન્સર પણ ખોટો નથી. 2√3 બરાબર છે. આ આઈ થિંક વધારે સારું લાગશે. બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9, ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો a ની કિંમત છે 1, b ની કિંમત છે 1, c ની કિંમત છે 1/√2. ચલો d શોધીએ. d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac, જ્યાં b શું છે 1/2 માઇનસ 4, a શું છે 1, c શું છે 1/√2. તો a² ની જગ્યાએ a. ચલો હવે 4/√2 આપણે શીખી લઈએ. ચલો 4 એટલે 2 × 2 થાય √2. ચલો હું આ એક 2 ને √2 × √2 લખી શકું. તો એક √2 ઉડી ગયા તો શું વધ્યું? ઉપર ધ્યાનથી જોવા તો 2√2 વધ્યું, ખબર પડે છે? તો 4√2 ની જગ્યાએ 2√2 આપણે લખી શકીએ. ચલો -2√2 બરાબર છે. ચલો હવે વાત છે √d લખવાની. ચલો 1 - 2√2. હવે અત્યાર સુધી આપણને ખબર હતી કે √7 આવતા હતા, √34 આવતા હતા, √19 આવ્યા, √11 આવ્યા, આવું બધું આવ્યું તો શું કરતા હતા? એને પ્લસમાં લખીને આયોટા લખી દેતા હતા, હે ને? એવું કરતા હતા. પણ આમાં હવે કેવી રીતે ખબર પડે કે પ્લસમાં છે કે માઇનસમાં? જો અહીંયા છે 1 અને અહીંયા છે 2√2. તો આ 2√2 એકચ્યુઅલી શું છે? શું 2 ગુણ્યા, ચલો √2 એટલે 1.41, હે ને? તો આને સમથિંગ કેવી રીતે લખાય? 2 × 82 મતલબ 2.82. તો 1 - 2.82 એ સમથિંગ તો માઇનસ જ થયું ને, હે ને? આ નેગેટિવ જ છે. ચલો હવે મારે આને પોઝિટિવ લખવું હોય તો શું કરું? આને ચેન્જ કરી દો બકા. આને પોઝિટિવ લખવું હોય તો આનું ઉલટું કરી દો. 2√2 - 1 અને આયોટા. ખબર પડી? આનો જે જવાબ આવ્યો એને મારે પ્લસમાં લખવો હોય તો 2√2 - 1 કરી દો. જો આવી રીતે, કારણ કે આ એક સ્ટેપ તમારે સમજવાનું છે. 1 - 2√2 છે, હું એમાંથી માઇનસ કોમન કાઢી દો તો 2√2 - 1 થઈ ગયું. તો આ -d થઈ ગયો. પ્લસ લખો છે તો 2√2 - 1 આ બેટા જે લખી દીધો. બરાબર છે. બસ આ જ સ્ટેપ સમજવાનું. તો બાકી બધું તો જે છે એવું જ છે કે એક્સના મૂલ્યો મતલબ એક્સના ઉકેલ -b ± √d/2a, જ્યાં b છે -1 ± ડાયરેક્ટ d ની કિંમત 2√2 - 1 આયોટા અપોન 2 × 1 એટલે 2. બરાબર છે. ચલો ડાયરેક્ટ આન્સર કરીને આપણે લખીએ છીએ -1/2 ± √2√2 - 1 આયોટા /2 એન્ડ -1/2, સોરી અહીંયા પ્લસ જ લખી દઈએ અને અહીંયા માઇનસ √2√2 - 1/2i. ચાલશે બકા? એકદમ સિમ્પલ. ચલો વન્સ મોર, ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 1/√2 એન્ડ c ઇઝ ઇક્વલ ટુ 1. તો d ઇઝ ઇક્વલ ટુ શું થાય? b² - 4ac. b શું છે? 1/√2 નો વર્ગ માઇનસ 4 × 1 × 1. ચલો આ શું થાય? 1/2 થાય, હે ને? √2 નો વર્ગ 1/2 અને -4 તો ટોટલ કેટલા થાય? -7/2, હે ને? 4 × 2 = 8, 1 માંથી 8 જાય એટલે -7/2. તો ચલો √d શોધીએ.
-7/2, તો √7/2 i આવું તે લખી શકાય. ચલો x = -b ± √d/2a, તો -b -1/√2 ± √7/2 iota upon 2a. 2a એટલે 2 × 1, હે ને. ચલો હવે તમને એટલી ખબર પડે 1/√2, આ જે √2 છે એ નીચે આવી જાય, તો આવી રીતે લખી શકો 1/2√2 અને ±√7/2√2, અને અહીંયા આયોટા ખબર પડે ને, આ √2 છેદમાં આવી જાય, બંને સમછેદી છે તો નીચે આવી જાય √2. તો ફાઇનલી એઝ અ આન્સર -1/2√2 પ્લસ √7/2√2 i and -1/2√2 minus √7/2√2 i. આ તમારો આન્સર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 10 ક્વેશ્ચન હતા સ્વાધ્યાય 5.3 માં, અને સરસ મજાના પૂરા કર્યા. મહેરબાની કરીને દાખલા ગોખવા નહીં, હે ને. સિમ્પલ જે રીતે આપણે 10th માં કરતા હતા એવું જ કર્યું છે, કંઈ વધારાનું છે નહીં. એક વસ્તુ જે વધારાની છે તમને આવડે છે કે રૂટની અંદર માઇનસ વધે ને પ્લસ કરી કાઢવાનો, એનાથી એક પણ સ્ટેપ તમારા માટે નવું નથી. બરાબર છે. તો ટ્રાય કરો, 1-2 ક્વેશ્ચન જોઈને લખો અને પછી બધા ક્વેશ્ચનો જાતે લખો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 5.4 સાથે. બરાબર છે. ચલો, થેન્ક યુ.